નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલીમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર રહેનારા, વસનારા, જીવનારા પ્રત્યેક જીવાત્માને જે 5 પીડા પરેશાન કરતી હોય છે એનો આખો સંસાર જે દૂષિત બનાવે છે. કરોડપતિના ઘરની અંદરમાં બંગલા છે, ગાડી છે, મીઠાઈ છે, મેવા છે, ફરસાણ છે, બ્રાન્ડેડ કપડાં છે, સમાજની અંદરમાં નામ છે, સરસ મજાનું તગડું બેંક બેલેન્સ છે, ધમધોકાર ચાલતી દુકાનો, ફેક્ટરીઓ છે, આખો સંસાર વેલસેટ છે, છતાં પણ એના સંસારની અંદરમાં કોઈ પણ જગ્યાએ તકલીફ દેખાતી હોય અથવા તો એને એનો સંસાર કડવો લાગતો હોય તો આ 5 ચીજોના કારણે. એક ચક્રવર્તી હોય, રાજા હોય, શ્રેષ્ઠી હોય, અરે આ ધરતી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય જેને પોતાના સંસારની અંદરમાં કોઈ પીડા, દર્દ, એને પોતાના સંસારની અંદરમાં કંઈક અધુરાશ, કંઈક પણ લાગતું હોય તો આ 5 ચીજોના કારણે લાગે છે. આ 5 ચીજોએ માનવીના સંસારને બુરી તરહ ખતમ કરી નાખ્યો છે. અધ્યાત્મ જગત તો ખતમ કર્યું, ધર્મ તો ખતમ કર્યો, પણ એનો સંસાર, એના સંબંધો, એના પરસ્પરના રિલેશન્સ, આ બધાની અંદરમાં કંઈ પણ મુશ્કેલી લાવવાનું કામ આ 5 તત્વો કરતા હોય છે. તો આ 5 તત્વોની પીડા એને સમજાવનારો આ ગ્રંથ એ જંગલની અંદરમાં રહેલા ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ એમની પાસે ગયેલા છે. પુરંદર દત્ત રાજા જિંદગીમાં પ્રથમ વખત જૈન સાધુના દર્શન કર્યા. મંત્રી વારંવાર કહેતા હતા પણ ક્યારેય પણ જવાનું મન ન થયું. પણ આજે એક નવી રીતે જે સમજાવવાની પદ્ધતિ જોવા માટે મળી ધર્મનંદન સુરીશ્વરજીની, અને રાજા સમયનું ભાન ભૂલી ગયો અને કથાના પ્રવાહની અંદરમાં આગળ વધતો ગયો. એ દેશના પ્રવાહની અંદરમાં આગળ તણાતા ગયા અને રાજાએ જ્યારે રાજાના કહેવાથી જ્યારે સુરીવરે પોતાની આત્મકથા, પોતાની ભૂતકાળની કથા બતાવી અને વાસો મંત્રીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આ ક્રોધ, માન, માયા, લોભ શું છે, જરા એનું સ્વરૂપ તો બતાવો, જે સંસારના સમગ્ર જીવોના સંસારને ખતમ કરતા હોય છે. 12મા દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્ર, પહેલા દેવલોકની અંદરમાં રહેલા ઇન્દ્ર, આ બધાના પણ દેવલોકના સુખના સંસારને અગર કોઈ ધક્કો પહોંચાડતો હોય તો આ 5 તત્વો છે. 9 ગ્રૈવેયક સુધી, અનુત્તર સુધી આની પહોંચ છે. સિદ્ધ શિલાની અંદરમાં આ 5 જણની કોઈ તાકાત નથી ચાલતી. તો આવા પ્રચંડ પ્રભાવી, આવા તાકાતવાન આ 5 તત્વોનો ગુરુદેવ અમને પરિચય કરાવો. અને વાસવ મંત્રીની વિનંતીને જાણી અને જે ભરચક ભરાયેલી જે સભા હતી આ સભા ઉપર પણ ઉપકાર થવાનું જાણી અને ધર્મનંદન સુરીશ્વરજીએ ક્રોધના બાબતમાં સૌથી પહેલો ક્રોધ છે. તો હવેના આપણા પ્રવચનો ચાલશે ક્રોધ બાબતના નુકસાનના. ક્રોધ શું છે, કેવો છે, ક્રોધ શું કરી શકે છે એનું દ્રષ્ટાંત સાથે બતાવવાની અંદરમાં આવશે. એટલે સાગર દત્ત મુનિવાર કુવલચંદ્રને આ કથા બતાવે છે અને એ કથાની અંદરમાં આપણે આ ધર્મનંદન સુરીશ્વરજીની કથા સાંભળીએ છીએ. હવે ધર્મનંદન સુરીશ્વરજી આ ક્રોધના સ્વરૂપને બતાવ્યા પછી ક્રોધ ઉપરની જે ભયંકર પરિણામની કથા, ક્રોધનું જે રિઝલ્ટ, ક્રોધ કરવાના કારણે જીવનમાં જે નુકસાની થઈ એની પણ કથા બતાવશે. કથા એમાં કથા, કથા એમાં કથા, અને આ રીતે આપણે આ કુંવલીમાલાનો પ્રતિબોધ કથા આપણે જાણવી છે. તો આપણે ગઈકાલે ત્યાં સુધી કથામાં પહોંચેલા હતા કે વાસવ મંત્રીની વિનંતીને માન આપી અને આચાર્યવરે જ્યારે ક્રોધના સ્વરૂપનું વર્ણન શરૂ કરવાની અંદરમાં આવ્યું, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, એમાં સૌથી પહેલો ક્રોધ કોણ છે, ક્રોધ શું કરે છે? તો આપણે ગઈકાલે મહાત્માએ બતાવેલી પહેલી ચીજ જોઈ કે ક્રોધ અશક્તિ, અસહિષ્ણુતા અને અજ્ઞાનનું પ્રતીક છે. એમ નહીં માનતા કે ક્રોધ તાકાત છે, ક્રોધ પાવર છે, ક્રોધ શક્તિ છે.
હા, તમે ક્રોધને કઈ જગ્યાએ વાપરો છો, કેવી રીતે વાપરો છો, ક્રોધ કોની ઉપર કરો છો, કેવા સંયોગોમાં કરો છો, કોના માટે કરો છો, એ ઉપરથી ક્રોધની શક્તિનું પ્રમાણ નક્કી થાય છે. ક્રોધ છે પાવર, પણ તમે એને ક્યાં વાપરો છો? અગ્નિ છે ને તાકાત છે, પણ જો એ અગ્નિ બેકાબુ બની ગયો તો ઘર જલાવી નાખે. પણ અગ્નિને કાબુમાં રાખીને જો તમે વાપરવાની ટેકનિક શીખી લીધી તો એ જ અગ્નિ ઇસ્ત્રી ચલાવે, એ જ અગ્નિ લાઇટ કરાવી આપે, એ અગ્નિ ઘરમાં રસોઈ બનાવી આપે, એ અગ્નિ દ્વારા મોટા મોટા યંત્રો અને મશીનો ચાલી શકે છે. ઇલેક્ટ્રિસિટીની તાકાત છે કે સંસારનું સંચાલન કરી શકે, પણ જો મેનેજ કરતા ન આવડ્યું તો એ જ ઇલેક્ટ્રિસિટી આવતીકાલે ઘરને જલાવી શકે છે, ઘરને બારી શકે છે. બસ આ જ વાત છે કે ક્રોધ એ અશક્તિનું પ્રતીક છે, તાકાતનું પ્રતીક નથી. ઘણા લોકો એમ માને ક્રોધ કરે એટલે તાકાત છે, શક્તિ છે. કોઈ શક્તિ નથી, શક્તિનું પ્રદર્શન છે. અને આ ક્રોધના સ્વરૂપની જે વાત બતાવે છે એમાં કુવલયમાલા ગ્રંથ કહે છે કે ક્રોધના કાર્ય છે, 3 કાર્ય છે. ક્રોધ 3 નુકસાન કરે છે. પહેલા નંબરની અંદરમાં પ્રીતિનો વિનાશ કરે છે. પરસ્પરનો જે પ્રેમ, પરસ્પરની જે સદભાવના, પરસ્પરનો જે સદભાવ, પરસ્પરની ચાલતી આવતી જે સંબંધોની ગરિમા, આ ક્રોધ ખતમ કરી નાખે છે. એક વખતનો કરેલો ક્રોધ કેટલાય વર્ષોના સંબંધોને ખતમ કરી નાખે. બીજા નંબરમાં ક્રોધ પુણ્યનો વિનાશ કરે છે. આપણે એમ માનીએ ને કે મારો ક્રોધ જો ઓલો બેસી ગયો, ઓલો દબાઈ ગયો. ક્રોધથી નથી દબાયો, તમારું પુણ્ય ખર્ચાઈ ગયું છે માટે દબાઈ ગયો છે. ક્રોધ તો આ દુનિયામાં ગરીબ માણસ કરશે. શું એનો ક્રોધ કોઈ માન્ય રાખવાનો છે? એક નરેન્દ્ર મોદી સાહેબ ઉપર દિલ્હીનો કોઈ પણ ગરીબ માણસ આવીને ક્રોધ કરવાની અંદરમાં જાય, શું એના બોડીગાર્ડ્સ કે નરેન્દ્ર મોદી સાહેબ સાંકી લેવાના? કેમ? ક્રોધથી આદમી દબાઈ જાય છે. તો ક્રોધથી નથી દબાતો. ક્રોધ કરનારું વ્યક્તિનું પુણ્ય છે અને પુણ્યના કારણે વ્યક્તિ શરમની અંદરમાં આવી જાય છે. ક્રોધના કારણે માટે બોલતો નથી. ઘરની અંદરમાં એક વડીલ છે, એક સાસુ છે, એક ઘરની અંદરમાં મોટો માણસ છે અને વારે તે વારે ઘરમાં ગુસ્સો કર્યા કરતો હોય અને એ વ્યક્તિ એમ માને ને જોયું ક્રોધ કર્યો એટલે બધા શાંત થઈ ગયા. સીધી રીતે કોઈ માને નહીં, ક્રોધ કરવો જ પડે. દોસ્ત, ક્રોધથી નથી માન્યા. તારા હાથની અંદરમાં પુણ્ય હતું અને પુણ્યના કારણે વ્યક્તિ ક્રોધથી અટકી ગયેલો છે. એક નાનકડી કથા બતાવી દઉં. બહુ સરસ મજાની આ કથા છે. ક્રોધનું સ્વરૂપ પહેલા જાણવું છે, કારણ કે આ 5 વસ્તુઓએ આખો સંસાર બગાડ્યો છે. સમગ્ર સંસારને દૂષિત બનાવી નાખ્યો. દૂધપાકનું તપેલું છે, સુંદર મજાનો દૂધપાક છે, સોડમ સ્વાદ સુંદર દેખાય છે, આમ ખાવાની તલપ લાગે છે, પણ કોઈએ કીધું સબૂર રૂક જાઓ, इस दूधपाक के तपेले में जहर के 2-4 बूंद गिर गए हैं. કોઈ એને હાથ લગાડવા તૈયાર નહીં થાય. સમગ્ર સંસારના દૂધપાકના તપેલાને દૂષિત બનાવવાનું કામ આ ક્રોધના 2-4 ટીપા આખા કરી નાખતા હોય છે. તો આ ક્રોધ શું કરે છે? પુણ્યનો વિનાશ કરે છે. આપણે એમ માનીએ ને કે જો ક્રોધ કરનારો વ્યક્તિ દબાઈ ગયો, હવે છે ને જરા ગુસ્સે થઈને જ કહેવું પડે. સીધી રીતે કોઈ વાત માનવા તૈયાર નથી, થોડીક ઊંચો અવાજ કરવો પડે. દોસ્ત, ઊંચા અવાજથી નથી માન્યા. ઊંચા અવાજની પાછળ તારું પુણ્ય છે માટે માને છે. ગરીબ વ્યક્તિનો તમારા કરતા 4 ગણો ઊંચો અવાજ છે અને તમને કહેવા માટે આવશે તો તમે એની વાત માનવાના હતા? अरे उल्टा તમે એને 4 थप्पड़ ठोकवा માટે जाओ. भाई तेरी हैसियत क्या है? मेरे सामने जबान लड़ाने आता है, मेरे सामने गुस्सा करने आता है. पहला तेरा स्टेटस देख ले, फिर मेरे सामने आ जा. ઘરની અંદરમાં કામ કરનારો નોકર શેઠ ઉપર ગુસ્સો કરવા માટે જાય તો શેઠ એની વાતને સ્વીકારી લેવાના, કારણ કે નોકરની પાસે ગુસ્સો છે પણ પુણ્ય નથી માટે એનો ક્રોધ નિષ્ફળ જાય છે. અને શ્રીમંત વ્યક્તિની પાસે ક્રોધ છે, એનો સફળ એટલા માટે થાય છે કારણ કે બેકિંગની અંદરમાં પુણ્ય પડેલું છે. એક નાનકડી કથા છે. જંગલની અંદરમાં સિંહ અને એક શિયાળ, जिसको શિયાળ કહેते हैं ને, શિયાળ, જંગલમાં બંને જણા સાથે ફરવા માટે નીકળ્યા, સિંહ અને શિયાળ. હવે ક્યાં જંગલનો રાજા સિંહ અને ક્યાં સાવ તુચ્છ પ્રાણી કહેવાય શિયાળ. હવે બંને જણા સાથે નીકળ્યા અને સિંહની સાથે બરોબર ચાલે. રસ્તાની અંદરમાં સિંહ એની સામે જોવે, હસે, વાતોચીતો કરે અને આખા જંગલના પ્રાણીઓ જોતા રહી ગયા, સ્તબ્ધ બની ગયા. યાર, આ શિયાળ સિંહની સાથે દોસ્તી બાંધી દીધી. સિંહ એને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલો બધો મિત્ર જેવો ગણે છે, એની સાથે ને સાથે ચાલે છે. જંગલની અંદરમાં શિયાળનો વટ પડી ગયો. શિયાળની બોલબાલા વધી ગઈ. હવે જંગલમાં શિયાળ કોઈ પણ પાસે પહોંચી જાય ને, હાથી પાસે, વાઘ પાસે, કોઈ પણ વરુ પાસે કે કોઈની પણ ચિત્તાની પાસે, એટલે બધી જગ્યાએ શિયાળને માન મળવા મળ્યું.
એટલે શિયાળને એમ થયું, જોયું આપણો પ્રભાવ, જોયો મારો વટ, જોઈ મારી તાકાત, જોઈ મારી શક્તિ. હવે જંગલના પ્રાણીઓ પણ મને કુર્નિશ બજાવે છે, સલામ કરે છે. આ જંગલમાં હું પણ હવે સિંહ જેવો બની ગયો. આ એની ગલત માન્યતા હતી, પણ એને એમ લાગ્યું કે સિંહ મારી બાજુની અંદરમાં છે, સિંહની સાથે ચાલું છું. એટલે લોકોની અંદરમાં એમ થઈ ગયું કે ભાઈ હવે આ સિંહની સાથે ચાલે છે, જંગલનો રાજા એનો મિત્ર છે, ભાઈ હવે આપણે એને છંછેડાય નહીં, પરેશાન ન કરી શકાય, વરના એ જો જઈને ફરિયાદ કરશે તો આપણા 12 વાગી જવાના. એટલે શિયાળ બધી જગ્યાએ રોફ મારે. એમાં એક દિવસ શિયાળ જંગલમાં એકલું નીકળ્યું. આ સુધીમાં સિંહની સાથે ફરતું હતું. એટલે બધા હસે, કુર્નિશ બજાવે, સલામ કરે. શિયાળભાઈ મજામાં છો ને? શિયાળભાઈ કોઈ તકલીફ નથી ને? શિયાળભાઈ જરા આનંદમાં છો ને? લો આટલું જરા અમારી ભેટ સ્વીકારો, આટલી અમારી જરા ગિફ્ટ સ્વીકારો. એટલે શિયાળને એમ થઈ ગયું કે આપણા પણ શેર બજારના ભાવ વધી ગયા, આપણી પણ તાકાત વધી ગઈ, આપણો પણ પ્રભાવ વધી ગયો. હું પણ જંગલની અંદરમાં હવે સિંહ છું, હું પણ રોફ મારું. એટલે એક દિવસ સિંહની સાથે નહીં અને એકલો નીકળ્યો જંગલમાં. હવે મારો પણ પ્રભાવ છે, હું પણ બતાવી દઉં. અને જેવો એકલો નીકળ્યો એટલે રોફ મારવાનું શરૂ કર્યું ને, એટલે આ બાજુથી હાથીએ આવીને સૂંઢ મારી, આ બાજુથી વાઘે આવીને એક બચકું ભરી દીધું, આ બાજુથી સિંહ અને રીંછ અને ચિત્તા તૂટી પડ્યા. ઓલો શિયાળ કે, હે ભાઈ કોણ છો? મારી સામે બોલો છો? ખબરદાર, ઠેકાણે કરી રહીશ, સીધો કરી રહીશ. ઓલા કે, એ દોસ્ત ચાલ્યો જા હવે સીધે સીધો, વરના જાણ ખોઈ નાખીશ, મરી જઈશ, ખતમ થઈ જઈશ. છતાં પણ હોશિયારી વધારે મારવા મળ્યો અને એ દિવસે શિયાળ ખતમ થઈ ગયો. લોકો વિચાર કરે કે આવું કેમ થઈ ગયું. હું તમને પૂછું છું, આ સુધીની અંદરમાં શિયાળને લોકો સલામ કરતા હતા, લોકો પૂછતા હતા. એની પાછળનું રહસ્ય એ હતું કે બાજુની અંદરમાં સિંહ ચાલતો હતો માટે. યાદ રાખજો, પુણ્યનો સિંહ બાજુની અંદરમાં છે, તો આપણે શિયાળ જેવા છીએ, તો આપણા પણ છે ને ગુસ્સાના ભાવ બોલાવાના. પણ જે દિવસે પુણ્યનો સિંહ આપણી બાજુમાંથી રવાના થઈ જવાનો, જે દિવસે પુણ્ય નામનો સિંહ આપણા જીવનમાંથી રાજીનામું આપી દેવાનું, જે દિવસે પુણ્ય નામનો સિંહ આપણા જીવનના પથમાંથી અલોપ થઈ જવાનો, અને એ દિવસે આ શિયાળને ખબર પડશે કે મારા કેટલા ભાવ બોલાય છે. પછી ગુસ્સો કરી બતાવો, પછી તમે ઘરની અંદરમાં રોફ મારી બતાવો, કહી દેશે એ શાંતિ રાખો, કચકચ નહીં કરવાની, ઊંચો અવાજ નહીં કરવાનો, શાંતિથી વાતચીત કરો, બહુ સામે બોલબોલ નહીં કરવાનું. અરે યાર, ગઈકાલ સુધી મારાઓ સામે કોઈ બોલવા તૈયાર નહોતું, આજે બોલવા તૈયાર છે, કારણ કે પુણ્યનો સૂર્ય આથમી ગયો. હું એટલા માટે આ બતાવું છું કે વારંવારનો ક્રોધ પુણ્યને વિનાશ કરી નાખે છે, પુણ્યને ખતમ કરી નાખે છે. તમારું ટોટલી પુણ્ય ઝીરો, બિલકુલ ખતમ. વારે વારે ગુસ્સાનો ઉપયોગ કરી અને પુણ્યની શક્તિ વાપરતા જ ગયા. એક વ્યક્તિ વારંવાર ફોન કરતો ગયો, તો એક દિન બેલેન્સ ખતમ હો જાયેગા. બસ પુણ્યના જોડ ઉપર ક્રોધને સફળ બનાવતા ગયા, અને ક્રોધની સફળતામાંની ક્રોધની સફળતા નથી, પાછળ પુણ્યથી ક્રોધ સફળ દેખાય છે. એટલા માટે પુણ્ય દેખાયું નહીં અને ક્રોધ વાપરતા ગયા, અને એક દિવસ એવો આવ્યો કે પુણ્ય ખતમ થઈ ગયું. એનો ક્રોધ હવે ક્યારે કોઈ સ્વીકારવા તૈયાર નથી, કોઈ માનવા તૈયાર નથી. ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ, આ વાસવ મંત્રી, પુરંદર દત્ત રાજા, અને ધીરે ધીરે નગરજનો જેમ જેમ આવતા ગયા, એક વિશાળ ધર્મ સભાની અંદરમાં મહાત્મા જ્યારે સમજાવે છે કે ક્રોધ એ પ્રીતિનો વિનાશ કરે છે, ક્રોધ પુણ્યનો વિનાશ કરે છે. આ પ્રવચન સાંભળનારી જેટલી પણ વ્યક્તિ છે, હું બોલનારું છું, તમે સાંભળનારા છો, પ્રત્યેક જીવાત્માને ક્રોધની પીડા છે ઘરની અંદરમાં. બસ દરેકનું મન છંછેડાઈ જાય. ઘરની અંદરમાં ક્રોધના કારણે તો એટલા મોટા ઇતિહાસો બન્યા છે, એટલી મોટી કરમ કહાનીઓ લખાઈ છે, એટલા મોટા કોર્ટ કચેરીના ઝઘડા ચાલે છે આ ક્રોધના કારણે. તો આ ક્રોધ એ પુણ્યનો વિનાશ કરે છે, ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે. ત્રીજા નંબરમાં ક્રોધ પાત્રતાનો વિનાશ કરે છે. તમારી જે અંદરની કેપેબિલિટી, એક યોગ્યતા, એક પાત્રતા, એને ખતમ કરી નાખશે. હવે તમને ઉત્તમ વસ્તુઓ નહીં મળે, કારણ કે તમે પાત્રતા ગુમાવી નાખી, તમે હોદ્દો ગુમાવી દીધો, કારણ કે તમને હવે કુદરત નહીં આવે. ભાઈ આ પાત્ર વ્યક્તિ નથી, યોગ્ય વ્યક્તિ નથી. વારે તે વારે નાની નાની બાબતોમાં છંછેડાઈ જાય, નાની નાની બાબતોની અંદર ગુસ્સો કરવાની અંદરમાં આવે. એટલે આ ક્રોધ શું છે એ પણ બતાવી દીધું, ક્રોધના નુકસાન બતાવી દીધા. હવે 3 પ્રકારનો ક્રોધ આવે છે. પહેલા નંબરમાં આવે છે શીઘ્ર કસાય. મહાત્મા ધર્મનંદન સુરેશ્વરજી મહારાજ સભાને સમજાવે છે, કેટલીક વ્યક્તિઓનો કસાય છે ને શીઘ્ર કસાય હોય. આમ તમે નળની ચકલી ખોલો અને અંદરમાંથી ધડ કરતું પાણી અંદરમાંથી નીકળી પડે. ટોયલેટની અંદરમાં ગયા અને ફ્લશનું બટન દબાવ્યું
અને જેમ અંદરમાંથી પાણીનો ધોધ છૂટી પડે, બસ કેટલીક વ્યક્તિઓનો ક્રોધ આવો હોય છે, શીઘ્ર કસાય. એને તમે ક્રોધ તરત જ કરાવી શકો, એક કાચી સેકન્ડની અંદરમાં, બસ નાની બાબતની અંદરમાં સહેજ કંઈક થયું અને સીધું મન એનું છંછેડાઈ ગયું. આ આવે છે શીઘ્ર કસાય. બીજા નંબરમાં આવે છે તીવ્ર કસાય. શીઘ્ર કસાયની સાથે જો તીવ્ર કસાય ભરે, તીવ્ર એટલે ક્રોધની તાકાત, ક્રોધની કેપેસિટી ભયંકર હોય, સીધો હાથ જ ઉગામે, સીધું ચાકુ જ મારી દે, સીધા ખતમ જ કરી નાખે, સીધી મારામારી જ કરી નાખે, બીજી નાની મોટી વાત નહીં, ખતમ જ કરી નાખો, મારી જ નાખો. આ તીવ્ર કસાય. અને ત્રીજા નંબરમાં આવે છે દીર્ઘ કસાય. જો આ ત્રણે ભેગા થઈ ગયા તો સંસાર સમંદરમાંથી આપણે ક્યારે બહાર જ નહીં આવી શકીએ. શીઘ્ર કસાય હોય ને તો હજી એકવાર ચાલે, પણ શીઘ્રમાં વળી પાછો તીવ્ર ભરે, ક્રોધ તરત જ આવે, વળી પાછો ભયંકર લેવલનો આવે, અને ત્રીજા નંબરની અંદરમાં એની ટાઈમ લિમિટ પણ બહુ લાંબી ચાલે. દીર્ઘ કસાય 1 વર્ષ 2 વર્ષ 12 વર્ષ સુધી ઘરમાં બોલે નહીં, 12 વર્ષ સુધી સામે જોવા તૈયાર નહીં, 12 વર્ષ સુધી ભાઈ ભાઈની સામે જોવા તૈયાર ન થાય, 12 વર્ષ સુધી પરિવારના સંબંધો કડવા રહેતા હોય. એનાથી પણ કેટલાક લોકો યાવતચંદ્ર દિવાકર આખી જિંદગી લાઈફ ટાઈમ નથી બોલવું અમારે તમારી સાથે, જાઓ નીકળી જાઓ, બસ આ પણ કહેવાય છે દીર્ઘ કસાય. તો મુનિ ભગવાન સમજાવે છે કે આ ક્રોધ આટલો ખતરનાક છે, ક્રોધ આટલો ભયંકર છે, એટલા માટે ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. ક્રોધ અગ્નિ ઘર ઘર જલે, જલે સકલ જંજાર. સંસાર, આખો સંસાર આ ક્રોધ રૂપી અગ્નિથી જરે છે, બરે છે. તો આ ક્રોધના આ કાર્યો બતાવ્યા, ક્રોધનું આ નુકસાન બતાવ્યું. અને આ જાણ્યા પછી વાસવ મંત્રીએ પૂછ્યું કે ગુરુદેવ, આ દુનિયામાં એવા પણ જીવો હશે કે જેને ક્રોધના કારણે ભયંકર નુકસાન થયું હોય, ક્રોધના કારણે એનું આખી જિંદગી એની બરબાદ થઈ ચૂકેલી હોય, આખો સંસાર એનો સળગીને સાફ થઈ ચૂકેલો હોય, એ ક્રોધના અગ્નિના કારણે. ગુરુદેવ કહે છે કે બહુ દૂર જવાની જરૂર નથી, આપણી સભાની અંદરમાં એક વ્યક્તિ એવી બેઠી છે, હું તમને એનો દ્રષ્ટાંત બતાવીશ, એની કથા બતાવીશ, અને એ વ્યક્તિએ ક્રોધના કારણે કેટલો મોટો વિનિપાત પોતાના પરિવારની અંદરમાં કરી દીધો છે. અને યાદ રાખજો, ક્રોધનો સૌથી પહેલો ભોગ તમારો પરિવાર બનશે. પહેલો ક્રોધ પરિવાર ઉપર ઉતારવાનો, જે નજીકમાં હશે એની ઉપર ઉતારવાનું, અને પરિવાર સિવાય કોઈ નજીકમાં રહેવાનું નથી. અને પરિવારવાળા જ આપણાથી દૂર ચાલી જવાના. એટલે ક્રોધના 4 ભયંકર પરિણામ જાણવા જેવા છે. આચાર્ય ભગવાન કહે છે કે ક્રોધના 4 ભયંકર પરિણામ જાણી લો. હું તમને ક્રોધનું દ્રષ્ટાંતો બતાવવાનો છું. આપણી સભાની અંદરમાં બેઠેલી એક વ્યક્તિ અત્યારે આ મારી દેશના સાંભળે છે, મારું પ્રવચન સાંભળે છે, એના હૃદયની અંદરમાં એટલો પારાવાર પસ્તાવો ઉભો થાય છે. અને યાદ રાખજો, ક્રોધ કરનારી વ્યક્તિ, ક્રોધ પૂરો થાય છે એની થોડીક સમય પછી એ પશ્ચાતાપના પાછા અગ્નિમાં જલતો હોય છે. પહેલા ક્રોધની અગ્નિમાં જલ્યો, હવે પશ્ચાતાપના અગ્નિમાં. શું કામ બોલ્યો? નતું બોલવા જેવું, ખોટું બોલી નાખ્યું, ખોટી ઉતાવળ કરી નાખી, આવું નતું કહેવા જેવું, આટલું નતું બોલવા જેવું. બસ આ છે ને થોડો કંટ્રોલ કરી લીધો હોત તો મેનેજ થઈ શકતું હતું. પણ યાર ખોટો ગુસ્સે આવી ગયો, ખોટું મારાથી બોલાઈ ગયું, આ અંદરમાંથી પસ્તાવો ભયંકર થાય છે. અબ બાજી હાથે ચલી ગઈ, બાજી હાથમાંથી બગડી ગઈ. મોટા ભાગના 100 વ્યક્તિઓનો તમે ઇન્ટરવ્યુ લેજો, 100માંથી 100 વ્યક્તિ કહેશે કે ક્રોધ કર્યા પછી થોડો ઘણો પસ્તાવો તો થયો. શું કામ આટલું બધું બોલી નાખ્યું? શું કામ પત્નીને આટલી ધમકાવી નાખી? શું કામ આટલા બધા પતિની સામે રોફ મારી દીધો? શું કામ છોકરાઓને ઠકરાવી નાખ્યા? શું કામ સાસુ અને સસરાને વડીલની સામે આટલું બોલી દીધું? અથવા તો સાસુ સસરાને થાય, શું કામ પુત્ર વધુને આટલી દબડાવી નાખી? બરે ભૂલ તો થાય, સંસાર છે, બધાની ભૂલ થઈ જાય, નાની મોટી બધા ભૂલ કરવાના. છદમસ્ત જેવો છે, મારે શાંતિથી બતાવવા જેવું હતું. હવે એટલું બધી વાત બગડી ગઈ, હવે છૂટા પડવાની વાત આવી. અને આટલું કર્યા પછી માફી વારંવાર માગશો ને તો એક વાત યાદ રાખજો, માફી વારંવાર મળે છે પરંતુ વિશ્વાસ વારંવાર નથી મળતો. ફરી વખત મેં વારંવાર ગુનો કર્યો તો મારા ગુરુ પાસે વારંવાર માફી માંગીશ, ગુરુ મને માફ કરી દેશે, પણ ગુરુનો વિશ્વાસ ચાલી જવાનો. ભાઈ હવે આનો કોઈ ભરોસો ન કરાય. આને એક વખત સમજાવ્યું, 2 વખત ભૂલ કરી, ત્રીજી વાર એ જ ભૂલ કરી, ચોથી વાર એ ભૂલ કરી, 10 વખત માફી માંગીને આ જ ભૂલ પાછી દોહરાવે છે. એટલે માફી વારંવાર મળી શકે છે, વિશ્વાસ વારંવાર મળતો નથી. કેટલી અદ્ભુત વાત બતાવે છે ધર્મનંદન સૂરી મહારાજ આ વાસવ મંત્રી પુરંદરદત્ત રાજાને, અને એની સાથે સાથે આ કુંવરી માલા ગ્રંથ મને અને તમને સમજાવે છે. એક ક્ષણ માટે કાબુ રાખી લો, બસ
ક્ષણ સાચવે છે એની સદીઓ સચવાઈ જાય છે. ક્રોધની એક ક્ષણને સાચવી લેવા જેવી છે. જ્યારે અંદરમાંથી ભયંકર બવંડર ઉઠે, બસ બોલી નાખું, આવો અંદરમાંથી જે સુપર ફાસ્ટ વેગ આવે અને જે અંદરમાંથી ધસમસતું જે એક વેગ આવે છે ને, બસ કંટ્રોલ, સ્ટોપ, એને અટકાવી લો, ત્યાં જ અટકી જાઓ. અગર જો શબ્દના કારણે આગળ નીકળી ગયા તો મરી ગયા, ખતમ થઈ જશો. શબ્દ એટલા ભયંકર નીકળવાના, બોલ્યા પછી પસ્તાવો થશે. બધાને પસ્તાવો થાય છે. દરેક પતિ પત્ની ઝઘડો કર્યા પછી માફી માગે છે, વારંવાર માફી માગે. પત્ની પિયરમાં ચાલી ગઈ ધમ પછાડા કરીને, અહીંયા પતિ કહેશે ભાઈ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આવી જાને, ખોટા શબ્દ બોલાઈ ગયા, એ વખતે ક્રોધમાં હતો, આમ હતો, તમે કાયમ માટે બોલો છો, દર વખતે આમ જ કરો છો, દર વખતે મારે તમારી પર વિશ્વાસ રાખી દેવાનો. બસ આ ક્રોધના કારણે પતિ પત્ની બંનેના જીવનમાં નુકસાન થઈ ગયા, દીકરાઓનું ભવિષ્ય બગડી ગયું. આ જેટલા પણ ડિવોર્સના કિસ્સા બનતા હશે ને, એની અંદરમાં આવું જ કોઈક મેથડ હશે, આવી જ કોઈક ભૂલ અને ગડબડ થતી હશે. એટલા માટે આ કુંવરીમાલા ગ્રંથ પ્રતિબોધ કથા છે, આપણને પ્રતિબોધ કરે છે. ભલે 5 જીવોની કથા આપણે સાંભળીશું, એ 5 મિત્રોની જીવનની અંદરમાં આવા જ એક એક દોષોના જે પરિણામ આવ્યા એની આ કથા આપણે જાણવાની છે. પણ આપણે આપણી જાતને પણ પ્રતિબોધ કરવો છે. કોકની પ્રતિબોધ કથા સાંભળ્યા પછી આપણે પ્રતિબોધ પામવો છે. આ ક્રોધનું પ્રવચન એક વ્યક્તિને મોકલજો. આપણે એમ તો નવી સવાર નવો વિચાર, એમાં પણ આપણે ક્રોધની બાબતો તો જાણી છે, ક્રોધની વાતો તો જાણી છે, પણ ક્રોધ માટે કોઈ એટલું ઓછું છે. કારણ કે અગ્નિ જેવો છે કે બધું જ બારીને ભસ્મ કરી નાખે છે. તો ક્રોધના 4 ભયંકર પરિણામ આવે છે. પહેલા નંબરમાં ક્રોધની અંદરમાં વિરોધ ઉભો થઈ જાય, પરસ્પરનો વિરોધ. ક્રોધ આવે એટલે વિરોધ આવે, તમે પરસ્પર ઓપોઝિટ બની જવાના. એ તમારી વાતને કાપે, તમારી વાતને ક્રોસ કરે, તમારી વાતને ઉલટી જ પકડે. પહેલા નંબરમાં વિરોધ આવે. બીજા નંબરની અંદરમાં આવે છે વિગ્રહ. વિગ્રહ એટલે સંઘર્ષ, મારામારી, ઝઘડા ઝઘડી. એટલે પહેલા નંબરમાં વિરોધ આવે, બીજા નંબરની અંદરમાં વિગ્રહ આવે એટલે સંઘર્ષ આવે છે. ક્રોધ આગળ વધે છે એટલે વિભાજન, જુદા પડી જવાનું. બસ એક તમારું એક પાર્ટનર અલગ પડી ગયો, એક પાર્ટનર અલગ પડી ગયો. સંબંધોની અંદરમાં ડિવોર્સના કિસ્સા બની જાય. મિત્રો છૂટા પડે, ગુરુ શિષ્ય છૂટા પડે, 2 વેપારી અને ઘરાક છૂટા પડી જાય. એક દિવાલની અંદરમાં વર્ષો સુધી રહેનારી વ્યક્તિઓ આખી જુદી પડી જાય. આ ક્રોધના નુકસાનો રહેલા છે. અને ચોથા નંબરની અંદરમાં ક્રોધના કારણે વૈરની પરંપરા લાંબી ચાલે છે. એટલું બધું વેર બંધાઈ જાય, એટલી બધી વેરની પરંપરા લાંબી ચાલે. તો આ સુરીવર કહે છે કે આ ક્રોધની અગ્નિની તમને પહેલી વાર બતાવી દઉં કે આ ક્રોધ અગ્નિ કેવું નુકસાન કરે છે. આપણી સભાની અંદરમાં બેઠેલી એક વ્યક્તિ છે જેને પોતાના જીવનની અંદરમાં ક્રોધના કડવા વિપાકોને અનુભવ્યા છે. આખો પરિવાર ખતમ થઈ ચૂકેલો છે, એકલો પડી ગયો છે. જિંદગીની અંદરમાં એકાકીપણું લાગે છે. ક્રોધી વ્યક્તિ હંમેશા એકલો પડી જાય, કોઈની બાજુમાં જ નહીં જાય. કોઈ જશે ને ભાઈ જવા દે યાર, ચંડાલ છે, ક્રોધ ચંડાલ, યાર ખતમ કરી નાખશે, ભલભલાને બરબાદ કરી નાખ્યા. જંગલની અંદરમાં રહેલો ચંડકોશી કેવો એકલો પડી ગયેલો, કોણ એની પાસે જવા તૈયાર હતો? એ તો પ્રભુ મહાવીર ગયા, કરુણાના ભંડાર હતા, પરમાત્મા મહાવીર હતા. એટલે મહાવીર ગયા છે. આપણને કયો મહાવીર મળવાનો? આપણની પાસે કયા મહાવીર ભગવાન પધારવાના? આપણી ઉપર કયા મહાવીર ભગવાન ઉપકાર કરવાના? આ ધરતી ઉપર મહાવીર એક જ હોય છે, બાકી બધા તો છે ને કાયર હોય છે. આપણી સામે કોઈ મહાવીર આવવાના છે? આપણે ગમે એટલો ક્રોધ કરીશું. એ ચંડકોશિકનું પુણ્ય હતું ગતભવનું, એટલે મહાવીર એની સામેથી ગયા. જાવ એકલો પડી ગયેલો. આખા જંગલમાં બધાએ જવાનું બંધ કરી નાખ્યું. કોઈ એની પાસે જવા તૈયાર ન થાય. એના ઘરમાં કોઈ નહીં આવે, એને કોઈ પાર્ટીમાં નહીં બોલાવે, એની સાથે કોઈ રિલેશન નહીં રાખે, એને કોઈ સંબંધમાં નહીં બોલાવે. એના કારણે ઓર વધારે ગુસ્સે ભરાઈ જાય. તમને કદાચ સમાચાર મળ્યા હશે થોડા વખત પહેલા, જેના ઘરમાંથી દીક્ષા થયેલી એવા જૈન પરિવારની મુંબઈમાં ઘટના બનેલી હતી. એટલો બધો ક્રોધી નેચર. પત્ની, દીકરો, પુત્રવધુ અને દીકરી અલગ ઘરવાળે. અને આ ભાઈ, જેના ભાઈએ દીક્ષા લીધેલી છે, એ ભાઈ ઘરની અંદરમાં એકલા રહે. મુંબઈ લાલબાગની આજુબાજુની ચાલીની અંદરમાં બનેલી આ ઘટના હતી. અને ભાઈ એકલા પડી ગયેલા હતા. ખાલી એને ઘરમાં ટિફિન આપવા માટે ક્યારેક પત્ની અથવા તો ક્યારેક દીકરી આવી જાય, બાકી તો કોઈ જવા તૈયાર ન થાય. ટિફિન મૂકીને રવાના થઈ જાય. રોજનો આ સિલસિલો. એમાં ભાઈ એકલા પડી ગયેલા. એક દિવસ પત્ની ટિફિન આપવા માટે આવી અને પત્નીને કીધું કે કેમ મારાથી દૂર રહો છો? હું ક્રોધી છું, બરોબર છું, શું પણ તમને કઈ બોલવાનું ભાન છે? તમને કઈ ઝઘડવાનું ભાન છે?
દીકરા સાથે, દીકરી સાથે, મારી સાથે, પુત્રવધુ સાથે, ઘરના નોકરો સાથે, ઘરના ઘાટી સાથે, કોઈ તમારી સાથે રહેવા તૈયાર નથી. અમે પણ નથી રહેવાના. પડ્યા રહો, ખાવાનું મળે છે ને ચૂપચાપ ખાઈ લો. પણ હું એકલો પડી ગયો તો એકલા પડી જાઉં ને. પણ હવે વારંવાર રિક્વેસ્ટ કરી અને માનવા તૈયાર ન થયા એટલે વળી પાછો ક્રોધ ઉછળ્યો. અંદર કિચનમાંથી છુરી લઈ આવ્યો અને પત્નીએ છુરી જોઈને એવી દોડી અને દોડતા પત્નીને તો ઘાયલ કરી. રસ્તામાં જેટલા લોકો બચાવવા માટે આવ્યા એ બધાને પણ છરી મારી નાખી. 2 જણા તો લગભગ મોત પામી ગયા અને બાકીના 2-4 જણા ઘાયલ થઈ ગયા. અને આ ક્રોધના કારણે રાડ કરે છે. મને એકલો પાડી દીધો, મારું કોઈ નથી, એના કારણે મને ક્રોધ આવે છે. ભાઈ, ક્રોધ આવ્યો છે માટે તને એકલા પડ્યા છે, એકલો પડ્યો છે માટે ક્રોધ નથી આવ્યો. આજે એ વ્યક્તિ જેલમાં સબળે છે. પરિવાર તો ગયો, હવે એકલવાયા પણ ગયું. જેલની અંદરમાં સબળવાનું જેના પરિવારમાંથી દીક્ષાઓ થઈ છે એ વ્યક્તિને પણ જો આ હાલત હોય, આ ક્રોધ બહુ બોરી બલા છે, બહુ બોરી ચીજ છે. એની ઉપર પાવર કંટ્રોલ કરવો જ પડશે. વરના પરિવાર ખતમ થઈ જવાનો, પુણ્ય ખતમ થઈ જવાનું, જિંદગી ખતમ થઈ જવાની, સાવ એકલવાયા થઈ જવાના. અકેલા અટુલા જિંદગી પસાર કરવાની છે. પરિવાર તમારી સાથે રહેવા તૈયાર નહીં થાય. સગો દીકરો તમારી સામે જોવા તૈયાર નહીં થાય. કદાચ વિનયી વિવેકી હશે, ઘર ખર્ચ આપી દેશે, જમવા કરવાનું ટિફિન બંધાવી દેશે, પણ શું 4 દિવાલ સાથે વાતો કરશો? શું 4 દિવાલની સામે જોયા કરશો? આજે રોફ મારો છો, આજે પુણ્ય છે ને માટે તમારો ક્રોધ ચાલી જાય છે. આજે પુણ્ય છે માટે પતિનો ક્રોધ ચાલી ગયો, પત્નીનો ક્રોધ ચાલી ગયો, સાસુ સસરાનો ક્રોધ ચાલી ગયો. આજે પુણ્ય છે માટે રોફ મારી લો, પુણ્ય છે માટે દીકરાઓ રોફ મારી લે. પણ આવતીકાલે જ્યારે એકલવાઈ જિંદગી જીવવાનો સમય આવશે, સાવ એકલા પડી જશો, પુણ્યનો જ્યારે સાથ છૂટી જવાનો, ત્યારે માથું ભીત સાથે પછાડવાનું મન થશે. જિંદગી એકલા પડી ગયા. પછી આંખની નીચે કાળા કુંડારા, લાલ ચોર આંખો, ચહેરા ઉપર સૂજનના થથેડા હોય, જાણે કે સોજન આવી ગયા હોય, શરીર આખું ખતમ થઈ ગયું હોય, મનમાં તો પ્રસન્નતાનું નામ નિશાન ન હોય, અને આખો દિવસ જલ્યા કરે, બર્યા કરે, એકલવાયા કર્યા કરે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જિંદગી પૂરી કરે અને એના કારણે નરક અને તિર્યંજ ગતિના આયુષ્ય બાંધી અને આ જિંદગીમાંથી બહાર નીકળી જવાનું. સુરીવર કહે છે કે અનંત કાળથી આપણે આ જ ક્રોધ કરતા આવ્યા. શું આ ભવની અંદરમાં આ જ દોહરાવશું? આ ભવની અંદરમાં આ જ કરીશું? આ ભવની અંદરમાં આ જ વળી પાછું રિપીટેશન કરીશું? આ જ પુનરાવર્તન કરીશું? તો વળી પાછી નવી સંસારની ઝંઝાર ઊભી થવાની. એકવાર કંટ્રોલ કરો, મનને નક્કી કરો કે નહીં એટલે નહીં, બસ ક્રોધના રસ્તે જવું જ નથી. 1 સેકન્ડનો ખેલ હોય છે દોસ્તો, 1 સેકન્ડનો. બસ 1 સેકન્ડ માટે જો અટકી ગયા, 1 સેકન્ડને જો કાબુમાં કરી લીધી તો તમે જીવનમાં આબુમાં છો. બસ 1 સેકન્ડને કાબુમાં કરો તો જિંદગી આબુમાં. જિંદગી આબુ જેવી ઠંડી બની જવાની. બસ ક્રોધની એક ક્ષણ છે, એક ક્ષણને સાચવી લો, એક ક્ષણને સંભાળી લો. જે ક્ષણને સાચવી નથી શક્યા, અરે ચંડ કૌશિકને શું હતું? મુનિ, નાના મુનિ કહેવા માટે આવ્યા, બાલ મુનિ. દેડકી મરી ગઈ, જરા માફી માંગી લો. હવે ભાઈ લઈ લઈશ ભાઈ, ઠીક છે, હસીને તમારે વાત કાઢવા જેવી હતી. નાના સાધુની વાતને શું ગંભીર સ્વરૂપ લેવાનું? શું એને સિરિયસ મેટર બનાવવાનું? શું એને સિરિયસલી લેવાનું? પણ સિરિયસલી લઈ લીધું અને બસ એક કાચી સેકન્ડનો ખેલ ગુસ્સે કરવાની અંદરમાં ગયા અને બસ એને એક છે ને થપ્પડ મારી દઉં એટલે ઠેકાણે આવી જશે. મારવા માટે ગયા, થાંભલો ભડકાઈ ગયો અને જિંદગી ખતમ થઈ ગઈ. કરોડો વર્ષનું સંયમ જીવન હારી ગયા. તપસ્વી હતા, વૈરાગી હતા, ઉત્તમ મુનિવર હતા, પણ આ ક્રોધના કારણે આખી જિંદગી બરબાદ થઈ ગઈ. આજે એવા ઘણા છે, બહુ સારા માણસો છે, બહુ સરસ માણસો છે, બહુ સુંદર સ્વભાવવાળા છે, બધું સારામાં સારું છે, માત્ર ક્રોધ એની નબળી કડી છે. ક્રોધ એના માટે ભયંકર પૂરવા થાય છે. જો આ ક્રોધની ચુંગાલમાંથી નીકળી ગયો તો એ વ્યક્તિ ભગવાન સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ. બસ આપણે હવે આ વાતને આગળ જોઈશું. સોમવારના દિવસે, આજે શનિવાર થયો, રવિવારે મિચ્છામિનિક્રમ, આજે રવિવાર થયો, આવતીકાલે પ્રવચન માંગલિક રહેશે. પરમ દિવસથી વળી પાછી આપણે આ ક્રોધની કરુણ કથા, ક્રોધનો કરુણ વિપાક, ક્રોધનો કરુણ અંજામ શું હોઈ શકે છે એ આપણે આ મહાત્માના મોડેથી કથા સાંભળીશું. કે ક્રોધનો કરુણ વિપાક, ક્રોધ ઉપર ચંડ સોમની કથા, પ્રચંડ સોમની કથા, એને આપણે જાણીશું. તો વધુમાં વધુ લોકોને આ પ્રવચનમાં જોડો. તમને પ્રવચન ન મળતા હોય તો હજી પણ વૈભવ અને પારસની સાથે જોડાઈ જાઓ. નંબર તમારી પાસે આવી ગયેલો છે. આ પ્રતિબોધ કથા છે, જાણવા જેવી કથા છે.
આ 5 દોષો ઉપરની એક એક કથા બતાવશે મહાત્મા. ક્રોધ ઉપરની કથા, માન ઉપરની કથા, દરેક બાબતના નુકસાનો આપણે બતાવશું. આ ગ્રંથની અંદરમાં જે વર્ણવ્યું છે એને શૈલી અને સરળ ભાષાની અંદરમાં આપણે જાણીશું અને પ્રતિબોધ કથાના માર્ગે આપણે આગળ વધીશું. તો આ ક્રોધ ઉપરનું સ્વરૂપને વિચારી બસ એક સેકન્ડ માટે મનમાં સંકલ્પ કરો કે એ સમયે તો નથી જ બોલવું છે, શાંતિથી ક્રોધ ઉતરી જાય અને પછી બોલવું છે. હવે ક્રોધનું જ્યારે પૂર ચડ્યું છે, તમે બોલશો તો શબ્દો ખોટા જ નીકળવાના, સંબોધન ખોટા જ થવાના અને એનાથી સંબંધો ડેમેજ થવાના. એના કરતા ક્રોધને શાંત થઈ જવાનો અને પછી બોલો. જો એના કારણે નુકસાન ઓછામાં ઓછું થશે અને આપણી વાત પણ રજૂ થઈ જશે. ચલો એ બાબતની વિચારણા આપણે સોમવારે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.